ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ ભાગ 3। અત્યાર સુધી આપણે અમુક સંખ્યાઓ શીખ્યા, જે અહીં છે કે પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે માહિતી મેળવી, ત્યારબાદ પૂર્ણ સંખ્યા વિશે માહિતી મેળવી, પૂર્ણાંક સંખ્યાઓ વિશે માહિતી મેળવી અને સમય સંખ્યા વિશે માહિતી મેળવી। એમાં પ્રાકૃતિક સંખ્યાને આપણે કેપિટલ N વડે દર્શાવીએ છીએ, પૂર્ણાંક સંખ્યાને આપણે કેપિટલ W વડે દર્શાવીએ છીએ, પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવીએ છીએ અને સમય સંખ્યાઓને આપણે Q વડે સંકેતમાં દર્શાવીએ છીએ। ત્યારબાદ આવે છે અસમય સંખ્યાઓ। અસમય સંખ્યાઓ આ સંખ્યા જે છે એ સમય સંખ્યા જેવી જ છે। સમય સંખ્યાની વ્યાખ્યા આપણને એમ આપેલી છે કે P પૂર્ણાંક અને Q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા P અને Q માટે P/Q સ્વરૂપમાં મળી શકે તેવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ। તો હવે આપણે વાત કરીએ અસમય સંખ્યાની, તો એનાથી ઉલટું કે જો સંખ્યાને P પૂર્ણાંક અને Q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા P/Q સ્વરૂપમાં લખી ન શકાય તેવી સંખ્યાઓને અસમય સંખ્યા કહે છે। તો અહીં આપણે જોઈએ કે જો સંખ્યા S ને P પૂર્ણાંક અને Q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા PQ માટે P/Q સ્વરૂપમાં મૂકી અથવા તો લખી ન શકાય તેવી સંખ્યા S ને અસમય સંખ્યા કહે છે। હવે સમય સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ। તો સંખ્યા રેખા તમને ખ્યાલ છે તો એ અનંત સુધી વિસ્તરેલી છે, તો એના ઉપર આવેલી સમય સંખ્યાઓ પણ અનંત હોય છે, એટલે કે સમય સંખ્યાઓ અનંત હોય છે। તે જ રીતે અસમય સંખ્યાઓ પણ અનંત હોય છે। હવે આપણે વાત કરીએ અસમય સંખ્યાઓના કેટલાક ઉદાહરણ। તો ઉદાહરણ જોઈએ તો એનું પહેલું ઉદાહરણ લઈએ તો વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 15, પાઈ, ત્યારબાદ 0.10110111 એમ અનંત સુધી। અત્યારે આપણે આ માત્ર ને માત્ર અસમય સંખ્યાના ઉદાહરણ તરીકે લઈએ છીએ। ધોરણ 10માની અંદર આપણે વર્ગમૂળવાળી જે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓને અસમય છે તેવું સાબિત પણ કરીશું। પ્રકરણ છે પહેલાં જ પ્રકરણની અંદર આપણે વર્ગમૂળવાળી સંખ્યાઓને અસમય સંખ્યાઓ છે એવું સાબિત કરવાનું રહેશે। અત્યારે આપણે માત્ર ને માત્ર એના ઉદાહરણ છે એ જ રીતે સ્વીકારવાનું છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો પાઈ તે એક સમય સંખ્યા છે, તો એ ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો ઈસવીસન 1700ના અંતમાં પાઈ એ એક અસમય સંખ્યા છે તેવું સાબિત કરવામાં આવેલું છે। હવે આપણે અત્યારે શીખ્યા છે અસમય સંખ્યા અને ત્યારબાદ આવે છે વાસ્તવિક સંખ્યાઓ।
ત્યારબાદ આપણને મળે છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓને આપણે સંકેતમાં r તરીકે દર્શાવીએ છીએ. અને વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા એમ છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓના સમૂહથી બનતા સમૂહને વાસ્તવિક સંખ્યા કહે છે. સમય સંખ્યા અને અસમય સંખ્યાઓના સમૂહથી બનતા સમૂહને વાસ્તવિક સંખ્યા કહે છે. આ સંખ્યાઓને સંકેતમાં વાસ્તવિક સંખ્યાઓને સંકેતમાં r વડે દર્શાવવામાં આવે છે. વાસ્તવિક સંખ્યા એ સમય અથવા અસમય સંખ્યા હોઈ શકે અને પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું આપણે સંખ્યા રેખા પર અનન્ય બિંદુમાં આપણે નિરૂપણ કરીએ છીએ. તો જે એનાથી મળતી સંખ્યા રેખા છે એને આપણે વાસ્તવિક સંખ્યા રેખા તરીકે ઓળખીએ છીએ. વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે કે બધા જ વાસ્તવિક બિંદુઓ એની ઉપર નિરૂપણ કરેલા હોય છે. હવે આપણે અસમય સંખ્યાઓનું નિરૂપણ કરતાં શીખવાનું છે. અસમય સંખ્યાઓનું વાસ્તવિક સંખ્યા રેખા પર નિરૂપણ કરતાં શીખવાનું છે. એટલે લઈએ છીએ ઉદાહરણ 3. સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવવું. હવે સંખ્યા રેખા બનાવતા પહેલાં આપણે પાયથાગોરસના પ્રમેય વિશે સમજ મેળવીએ. તો પાયથાગોરસનો પ્રમેય એક કાટકોણ ત્રિકોણ પરથી બનાવવામાં આવેલો પ્રમેય છે. આપણે ત્રિકોણના 3 પ્રકાર છે, એમાંથી એક પ્રકાર આવે છે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ ઉપરથી પાયથાગોરસનો પ્રમેય મળે છે અને આ પાયથાગોરસનો પ્રમેય 10મા ધોરણના મોસ્ટ આઈએમપી પ્રમેયમાંનો એક પ્રમેય છે. આ પ્રમેય વિશે આપણે અત્યારે થોડીક માહિતી મેળવીએ. તો પ્રમેય એવું કહે છે કે કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. હવે કાટકોણ ત્રિકોણમાં આ બને છે કર્ણ અને આ બંને છે એની બાજુઓ. એટલે કે આ બંને બાજુનો વર્ગ કરી પછી બંનેનો સરવાળો કરીએ તો એ કર્ણના વર્ગ જેટલો થાય છે. ને નામ આપીને લખું તો કર્ણ છે એસી, એટલે કે એસીનો વર્ગ એ આ બંને બાજુના વર્ગના સરવાળા જેટલો થાય છે. એટલે કે એબીનો વર્ગ પ્લસ એસીનો વર્ગ. આ એક નોંધ છે, તમને શીખવવા માટે લખેલી છે. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ અહીં સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવવા માટે આપણે કરીશું. એનો ઉપયોગ કરીશું એટલે અત્યારે સમજણ પૂરતું માત્ર આ વસ્તુ છે એને ધ્યાનમાં રાખવાની રહેશે. બાકી પ્રમેયની સાબિતી આપણે 10મા ધોરણમાં કરીશું. હવે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવવાનું છે તો સૌ પ્રથમ આપણે એક સંખ્યા રેખા છે એ દોરવી પડશે. સંખ્યા રેખા દોર્યા બાદ તેની ઉપર આપણને એક એકમ લંબાઈવાળો ચોરસ લેવાનો છે. એકમ લંબાઈની બાજુઓવાળું એક ચોરસ લેવાનું છે, જે ચોરસને આપણે સંખ્યા રેખા પર મૂકવાનું છે. તો એ કઈ રીતે લેવાનું છે એ બતાવું છું. એકમ લંબાઈ એટલે કે આ જેટલું માપ છે એટલું ને એટલું જ માપવાળું, એટલું ને એટલી જ બાજુવાળું આપણે એક ચોરસ છે એ લેવાનું રહેશે.
આ જ માપવાળું આપણે લઈશું તો સૌપ્રથમ ચેક કરી લઈએ કે કેટલું છે. 2 સેમી જેટલું માપ આપણને આપેલું છે. આ રીતે આપણે એક ચોરસ લેવાનું રહેશે. ચોરસ લીધા બાદ એને નામ આપી દઈએ. તો આ O શૂન્ય છે એની બાજુમાં જ આપણે લઈશું O, ત્યારબાદ A, B અને C. હવે આપણે O અને B ને જોડતું એક રેખાખંડ દોરીશું. O અને B ને જોડતું એક રેખાખંડ OA અને AB આ બંને બાજુનું માપ આપણે લીધેલું છે 1 સેન્ટીમીટર, એટલે કે 1 એકમ જેટલું માપ લીધેલું છે. સેન્ટીમીટર જેટલા પણ હોય આપણે એને 1 એકમ લંબાઈ તરીકે ઓળખીશું. આ લીધા બાદ હવે આપણને અહીં કાટકોણ ત્રિકોણ મળે છે. તો આ કાટકોણ ત્રિકોણ મળતું હોવાથી OB છે એ એનું કર્ણ થશે. માટે આપણે OBનું માપ છે એ શોધવાનું છે. તો હવે અહીં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે કે OBનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુની ના વર્ગનો સરવાળો થશે. એટલે કે OAનો વર્ગ પ્લસ ABનો વર્ગ. OA તમને આપેલું છે 1 એકમ એટલે કે 1નો વર્ગ અને AB તમને આપેલું છે 1 એકમ 1નો વર્ગ. હવે 1નો વર્ગ થશે 1 અને 1નો વર્ગ પણ 1 એટલે તમને જવાબ મળે છે 2. પરંતુ આ જે તમને મળે છે એ OBનો વર્ગ મળે છે. એટલે હવે બંને બાજુ આપણે વર્ગમૂળ લેવું જોઈએ. તો OB બરાબર વર્ગમૂળમાં 2 એકમ. OB બરાબર વર્ગમૂળમાં 2 એકમ. તો હવે વર્તુળની મદદથી OB જેટલું માપ લઈ OB જેટલું માપ લઈ સંખ્યા રેખા ઉપર આપણે ચાપ દોરીશું. કરની મદદથી OBનું માપ લઈ સંખ્યા રેખા ઉપર ચાપ દોરો. એ ચાપ જ્યાં છેદે છે તે P નામ આપો અને હવે તમને જ્યાં OPનું જે અંતર મળે છે એ થશે વર્ગમૂળમાં 2 અને આ બિંદુ તમને જે મળે છે P બિંદુ એ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં 2 એટલે કે આપણે વર્ગમૂળમાં 2નું નિરૂપણ કરેલ છે. ત્યારબાદ સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 2. દાખલા નંબર 1 વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવવાનું છે. તે આપણે આજે જે અસમય સંખ્યા વિશે માહિતી મેળવી એના ઉપરથી જ વિધાન છે એ સત્ય કે અસત્ય બતાવવાના છે, જે હોમવર્કમાં રહેશે. દાખલા નંબર 2 કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે. જો ના તો એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય એવું જરૂરી નથી. એટલે કે દરેક બાબત આવે છે એટલે આપણે લખીશું કે ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય ન હોય. હવે તમને એક ઉદાહરણ આપવાનું છે. હું અહીં તમને 2-3 ઉદાહરણથી સમજાવું છું. આપણે સૌથી પહેલાં લઈએ વર્ગમૂળમાં 4. એટલે કે 4નું વર્ગમૂળ તમને 2 મળશે. એમાં આપણે +or-2 મળે છે કે એ +2 બી હોઈ શકે, -2 બી હોઈ શકે. પણ આ જે છે સંખ્યાઓ મળે છે એ સંખ્યા છે અસમય સંખ્યા નથી, સમય સંખ્યા છે. આપણે 2ને 2/1 સ્વરૂપમાં લખી શકશું. એટલે આ જે છે મળે છે સમય સંખ્યા મળે છે. એ જ રીતે વર્ગમૂળમાં 9. તો
એ બી તમને મળે છે ±3. એ જ રીતે વર્ગમૂળમાં 16 ±4, એટલે કે આ બધી જ જે સંખ્યાઓ મળે છે એ સમય સંખ્યા મળે છે. એટલે આપણે એવું ન કહી શકીએ કે દરેક સંખ્યાનું વર્ગમૂળ અસમય હોય. ત્યારબાદ દાખલા નંબર 3, વર્ગમૂળમાં 5ની સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય? આ તમને જે પ્રશ્ન પૂછેલો છે કે વર્ગમૂળમાં 5ની સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. તમને સંખ્યા રેખા દોરવાની નથી, પરંતુ આ સંખ્યા રેખા હું દોરતા પણ શીખવાડીશ, પણ માત્ર તમને કેવી રીતે દર્શાવી શકાય પહેલાં એ પ્રશ્ન પૂછ્યું છે, અને ત્યારબાદ એવું કહેશે કે તે બતાવો. તે બતાવો જ્યારે કહ્યું હશે ત્યારે આપણે એ સંખ્યા રેખાને દોરશું. એટલે અહીં તમને આપેલું પણ છે કે તે બતાવો, એટલે પહેલાં કેવી રીતે દોરી શકાય એ સમજાવ્યા બાદ આપણે એ સંખ્યા રેખા પર નિરૂપણ કરીશું. વર્ગમૂળમાં 5ની સંખ્યા રેખા પર દોરવા માટે પહેલાં વર્ગમૂળમાં 4 બતાવવાનું રહેશે, અને વર્ગમૂળમાં 4 એટલે કે 2 જે સંખ્યા રેખા ઉપર પહેલેથી જ દર્શાવેલ રહેશે. હવે આ સંખ્યા રેખા ઉપર આપણને વર્ગમૂળમાં 4 મળેલ છે. જે બિંદુ આપણને મળે અહીં જ કે વર્ગમૂળમાં 4 બરાબર 2. હવે જે રીતે આપણે એકમ લંબાઈનો ચોરસ દોરેલો હતો એ જ રીતે આપણે એકમ પહોળાઈવાળું લંબચોરસ દોરીશું, અને એ લંબચોરસ 2 સુધીની લંબાઈ ધરાવશે. 2 એકમનું લંબચોરસ. શા માટે? તો અહીં આપણને વર્ગમૂળમાં 4 મળે છે માટે, એટલે કે વર્ગમૂળમાં 4 આપણને મળે છે તો એના ઉપર આપણે એકમ પહોળાઈવાળું એક લંબચોરસ દોરીશું આ રીતે. એટલે તમને એની પહોળાઈ મળી છે 1 એકમ અને એની લંબાઈ મળે છે 2 એકમ, કેમ કે આપણે 0 થી 2 સુધીનું લંબચોરસ દોરેલું છે. હવે ત્યારબાદ વાત કરીએ તો એને નામ આપી દઈએ તો OABC. હવે OBને જોડતું રેખાખંડ દોરો. OBને જોડતું રેખાખંડ દોરેલ છે. હવે આપણે જોઈએ તો કે OBનું માપ શું છે, તો એ જોવા માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. પાયથાગોરસનો પ્રમેય OBનો વર્ગ બરાબર OAનો વર્ગ પ્લસ ABનો વર્ગ. હવે OA તમારા પાસે છે 2 એટલે કે 2નો વર્ગ થશે, અને ABનો વર્ગ એટલે કે એ છે 1 એટલે કે 1નો વર્ગ. 4 + 1 એટલે કે 5. તો OB બરાબર વર્ગમૂળમાં 5. જે રીતે આપણે વર્ગમૂળમાં 2 સંખ્યા રેખાઓ પર દર્શાવ્યું છે એ જ રીતે આ મળી ગયું વર્ગમૂળમાં 5. હવે OB જેટલું માપ લઈ ચાપ દોરો. OB જેટલું માપ લઈ ચાપ દોરો. આ ચાપ જ્યાં છેદે છે ત્યાં P નામ આપો, જે મળે છે વર્ગમૂળમાં 5. હોમવર્ક: વિધાન સત્ય છે કે અસત્ય તે કારણ સહિત ઉત્તર આપો. દરેક અસમય સંખ્યા તે વાસ્તવિક સંખ્યા છે. સમય સંખ્યા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. ત્યારબાદ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 5ને સમય સંખ્યા પર દર્શાવો. થેન્ક યુ.